જે નથી મળતું એ પ્રભુની ઈચ્છા છે. પ્રભુની ઈચ્છાને સર્વોપરી સ્વીકારશો તો નાની નાની વાતોમાં દુઃખ ઊભા નહીં થાય. ને નાની વાતો નાનું દુઃખ ઊભું નથી કરતું, ઘણીવાર નાનકડી વાતો મોટા દુઃખ ઊભા કરે છે. ક્લેશનું કારણ મોટી વાતો નથી હોતું જીવનમાં. કોઈ પણ ક્લેશનું કારણ નાનકડી વાતો હોય છે, જેને આપણે પકડી રાખીએ છીએ. જીવનમાં સુખી કોણ? જેને જતું કરતા આવડે. ભાગવતી સમજાવે કે ભલે જતું કરવાનું થાય તો ચાલશે, પણ ક્લેશ નહીં કરવો. પોતાનો અધિકાર છોડી દેવા, પણ ક્લેશ ના થવા દેવો. કારણ કે ક્લેશ કરીને અધિકાર પ્રાપ્ત કરો ને, એ અંતે ક્લેશનું મૂળ જ કહેવાય. એવું ધન, એવી વસ્તુ, એવી વ્યક્તિ શું કામની જેના પાયામાં ક્લેશ હોય? એ તમને કેમ સુખી કરી શકે? વ્યક્તિ એવી ઈચ્છા રાખે યુદ્ધ કરીને ધન મળી જાય. યુદ્ધ કરીને મેળવેલું ધન શું સુખી કરી શક્યું? શું પરીક્ષિતજીને